માસી આ શું બનાવો છો? જો મગ વઘારું બનાવો. પલાળ્યા હતા ને કાલ હા. તો ઉગાડ્યા થોડા થોડા ઉઈ ગયા. મગ વઘારા, પછી જા ભાત બનાવ્યા છે ચૂલા ઉપર, આ દાળ બનાવી, પછી આ સુરમું બનાવ્યું છે. એમાં છે પાઈ નાખવાનું બાકી છે, ગોળમાં કરવાનું છે સુરમું, ખાંડમાં નહીં. આજ કેમ અચાનક ચૂરમા ને લાડવા? આજે એમ છો કાલો હવે સોલે બનાવી છે ને તો મજા આવે, રસોઈ બનાવી નાખી ચૂલા ઉપર. હા. આજ બધું ચૂલે રાંધી નાખ્યું, જો ગેસ નહોતો ને એટલે. મગમાં બધે જ પહેલા શું નાખ્યું? મગમાં પેલા તેલ મૂક્યું, પછી હિંગ, ઓલા લસણની કળી, હિંગ નાખી, હવે આપણે હળદર નાખી દઈએ હા. અને રામરસ નાખીને ઘડીક સરવા દઈએ, પછી ખાંડેલી ચટણી નાખી દઈશું. રેડી? હા. અને આ ચૂરમું કઈ રીતે બનાવ્યું? સુરમું મુઠિયા કર્યા જાડા ઘઉંના લોટના, અને પછી એને તળીને સાવણીયા ભાંગી નાખ્યા. મિક્સરથી મીઠું ન થાય, સાવણીમાં બહુ મીઠું થાય સુરમું. અને ગોળની પાઈ નાખવાની છે. દસુમાં નાખવાનું દેશી ઘી છે, ગોળ, અને ગોળની પાઈ લેવું. દાળ થઈ ગઈ છે અને જો મગ હવે ચડી જવા આવ્યા છે, ચડી જશે. ચૂલે મજા આવે રસોઈ બનાવવાની, રસોઈ ચૂલાની ખાવાની. હમણાં ગેસની તો ભલા કેમ ભગવાનની દયા છે. જા થઈ ગયું, ભાતે થઈ ગયું, ગેસ અસર થઈ ગયા ભાત સુતા લે સુરની. હવે સરિતા મશીન કહું ને પાઈ લઈ લે. હાલો ગોળની પાઈ લેવાય ગઈ છે, જો નાખી દીધી પાઈ. એ થઈ ગયું સૂરનું ચાર. હાલો મુદ્રાબેન હવે ભેળવી ગયો. હવે દ્રાક્ષ થી ભેળવી ગયો. તમે ભીડિયા ને ભાવ તમે આમને જમવાનું. હા નાખી દો દ્રાક્ષ હવે. લાડવા વાળી દો. હાલો કરો થાળી ચાર મોટું ને આપી દે જમવા. હાલો મોટું જમવા બે જમવા દીધો. ભૂખી લાગી ને તને દીદી? હાલો જમવા. મુદુબેન જમવા બેસી ગયા છે. મુદુબેન ને થઈ છે ગરમી, જોયું મોઢું લોસી દો. હાશ કે તો મુદુ હાશ, બહુ ગરમી થાય હો ભાઈ. અમે એક લાડવી કરીને આપો મુદુબેન ને. હા મમ્મા મમ જો જો મમ ખાવ. હા મુદુ હવે મમ ખાશે, મુદુબેન તો લાડવો ખાશે. એટલે હા ભાઈને કે બહુ મીઠું લાગ્યું, બહુ મીઠો લાગ્યો, બહુ મીઠો લાગ્યો ભાઈ લાડવો. મજા આવી ગઈ મુદુબેનને. હું તો સીતારામ કહી દેવો ભાઈ ને. સીતારામ કહી દો. સીતારામ. હું તો હાથ ઊંચો કરીને સીતારામ કરે. ટાટા કહી દો. ટાટા. દાંત કાઢી દો. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.